નમસ્કાર 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 મારા વાલા વિદ્યાર્થી ભાઈઓનો હું કાનુભાઈ ગોળજી મહર્ષિ ક્લાસીસ YouTube ચેનલ અંદર આપનું હાર્દિક સ્વાગત કરું છું। મારી ચેનલ પર તમે નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। આપણે આગળના વિડિયોની અંદર સ્વાધ્યાય 1.1 ની અંદર દાખલા નંબર 1 શીખી ગયા છીએ। હવે દાખલા નંબર 2 શીખવા જઈ રહ્યા છીએ। તો દાખલા નંબર 2 નીચે આપેલ પૂર્ણાંકોની જોડીના ગુસાઅ અને લસાઅ શોધો અને ગુસાઅ ગુણ્યા લસાઅ બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર થાય છે તેમ ચકાસો। અહીંયા જે પણ બે સંખ્યાઓ આપણને આપેલી છે એના આપણે પહેલા ગુસાઅ શોધવાના છે અને લસાઅ શોધવાના છે અને પછી એ શોધ્યા પછી આ પરિણામ ચકાસવાનું છે। ખૂબ જ સરળ છે, પૂરેપૂરું ધ્યાન આપજો। પહેલા આપણે 26 ના એક બાજુ અવિભાજ્ય અવયવ પાડીએ, એક બાજુ 91 ના અવિભાજ્ય અવયવ પાડીએ। જો કે 26 અને જે 91 છે એના અવયવ આપણને મોઢે આવડે, બરાબર, સરળ છે, તો તમે સીધા જ લખી દો તો પણ ચાલે। જો એકમ નંગ 6 છે, બે ભાગ ચાલે, જો 2 નીચે આવે, 2 એકા 2 અને 2 તરી 6 મોઢે આવડતું 13 દુ 26, 13 હવે અવિભાજ્ય છે, 13 ને 13 વડે ભાગી દો એટલે કેટલા આવે 1, 13 એકા 13। અહીંયા જો 91 સીધા 13 સીધા 91, તો 91 ને 7 વડે ભાગો એટલે 13 આવશે, 13 ને 13 વડે ભાગો એટલે કેટલા આવશે 1। હવે જોતા રહેજો આગળ। હવે શું કરવાનું છે, આપણે જે પણ અવિભાજ્ય અવયવો મળ્યા છે એને પેલા લખી દઈશું। જો 26 બરાબર 2 ગુણ્યા 13, 91 બરાબર 7 ગુણ્યા 13, તેથી ગુસાઅ કૌંસમાં કોનો કોનો 26 અને 91 નો। હવે બેટા ધ્યાન આપો, મેં થિયરીને તો તમને સમજાવ્યું છે કે ગુસાઅ એટલે જે પણ સંખ્યાઓ આપેલી છે એના સામાન્ય અવયવો કેટલા છે પેલા જોવાનો, બંનેની અંદર કે ત્રણની અંદર। અહીંયા બંનેની અંદર આવેલો અવયવ કયો અવયવ છે તો 13 છે। કયો છે? બંનેની અંદર આવેલા અવયવા 13 છે, તો આના ગુસાઅ આપણે સીધો જ લખી દઈશું 13। હવે લસાઅ ની વાત કરીએ, છેલ્લું પેજ ખુલ્લું રાખજો, ગુણાકાર તમને કરવા આપવાનો છું। અને લસા પણ કોનો કોનો 26 અને 91 નો। બેટા ધ્યાન આપજો, હું તમને લસા ની અંદર એક વાત કરી દઈ કે સામાન્ય અવયવો જોવાના, એની મોટામાં મોટી ઘાત જોવાની, ગુસા ની અંદર સામાન્ય અવયવની નાનામાં નાની ઘાત જોવાની, પણ એ ઘાત બંનેની સરખી હતી। અહીંયા 13 ની એક ઘાત હતી, અહીંયા 13 ની એક ઘાત હતી, એટલે ઘાતનો તો કઈ સવાલ જ નતો, મોટી નાની જોવાના। નકે ગુસા ની અંદર સામાન્ય અવયવની શું લેવાની, નાનામાં નાની ઘાત વાળો હોય અવયવ લખવાનો, તો 13 ની એક ઘાત જ છે, સીધા લખી દીધા છે। હવે લસા ની અંદર શું કરવાનું છે તો સામાન્ય અવયવ જે છે એની અંદર મોટી ઘાત વાળો લખવાનું, તો એ સામાન્ય 13 છે, મોટી ઘાત બંનેમાં એક એક જ છે, તો બંનેમાં સામાન્ય જે 13 છે એ લખી દો। હા, લખીશું એક જ વાર, હો, ખાસ ખબર રાખજો, બંનેમાં છે 2 વાર નહીં લખવાનો। હવે લસા ની અંદર સામાન્ય અવયવની મોટામાં મોટી ઘાત વાળું લખ્યા પછી જે પણ આજુબાજુ હોય ને અવયવ એ ખાસ લખવાના। જો 13 લખ્યા પછી શું બાકી રહ્યા 2, તો એ લખવાના। ચલો અહીંયા શું બાકી રહ્યા 7, ઓકે। ચલો આનો ગુણાકાર કરો, 13 દુ 26, 26 ગુણ્યા 7 કરો બેટા, કેટલા બેટા? સરસ, વેરી ગુડ, સરસ, 182। કેટલા જણ 182 લાયા હતા? હાથ ઊંચો કરો, ઓકે, બધા સાચા છો। હવે જો આટલે આપણે અટકવાનું નથી બેટા, એક પરિણામ ચકાસવાનું છે, ધ્યાન આપજો। તો અહીંયા ગુસાઅ ગુણ્યા લસાઅ બરાબર, ધ્યાન આપજો બેટા, એક ગુણાકાર બીજો કરો। આપણે આ જે જવાબ આવ્યો છે ને 13 અને 182, 182 ગુણ્યા 13 કરો, ચલો છેલ્લા પેજે 182 ગુણ્યા 13, 182 ગુણ્યા 13, ચલો કરો। ઓકે, એક મિનિટ, કેટલા જણ આવ્યા છે હાથ ઊંચો કરો, હું પણ કરું છું, તમે કરતા જાઓ। 13 દુ 26, 26 નો છગડો વધી 2, 13 4, 4 ને 6, ઓકે, 13 કેટલા 23 66, કેટલા જણ લાયા છે 2366। શાબાશ બેટા। હવે જો
હવે સંખ્યાઓનો ગુણાકાર અહીંયા લખીશું બંને પૂર્ણાંકોનો ગુણાકાર. આપણી જે મૂળ સંખ્યાઓ છે બેટા, મૂળ સંખ્યાઓ 26 ને 91. ચલો 91 ગુણ્યા 26 કરો બેટા. 26 ગુણ્યા 91 ભાઈ આનો આજ આવે ને 2366 2366. તો અહીંયા લખીશું તેથી ડાબા બરાબર જવાબ. કેટલો જણને આવડે બેટા? તમે નંબર 2 છે ને એ તમે ગણવાનો પ્રયત્ન કરજો. પહેલા આને લખી લો. જો નંબર 2 510 અને 92. એક બાજુ 510 ના અવિભાજ્ય અવયવો પાડીશું, બીજી બાજુ આપણે 92 ના અવિભાજ્ય અવયવો પાડીશું. પૂરેપૂરું ધ્યાન આપજો. લાઈનસર 2 ની ચાવી, 3 ની ચાવી, 5 ની ચાવી રીતનો ચાવીઓનો ઉપયોગ કરીશું. જો એકમ નંગ 0 છે એટલે 2 ભાગ ચાલશે. તો 2 નો ઘડિયો 5 થી વધે નહીં ત્યાં સુધી બોલો બેટા. બોલો બેટા. 2 2 4 2 2 4 4 માં કેટલા ઉમેરીએ તો 5 થાય 1. હવે આ એકડો પાછળ છે એ જોઈન્ટ કરો. 2 એકડા 11. હવે 2 નો ઘડિયો 11 થી વધે નહીં ત્યાં સુધી બોલો. 2 5 10. 2 5 10 10 ની અંદર કેટલા ઉમેરીએ તો 11 થાય તો 1. કેટલા 1. હવે 1 ની પાછળ આ 0 જોઈન્ટ કરો. 2 નો ઘડિયો 10 આવે ત્યાં સુધી બોલો. 2 5 10. હવે પૂરેપૂરું ધ્યાન આપજો. હવે એકમ નો 5 આવી ગયો છે એટલે 2 ભાગ ચાલે નહીં. તો 2 પછી હવે 3 ની ચાવી. 3 ની ચાવીનો ઉપયોગ કરવા માટે પેલા અંકોનો સરવાળો કરવાનો. બરાબર. 2 5 7 અને 5 12. બરાબર છે. તો 3 ના ઘડિયાની અંદર 12 આવે છે. તો આને આપણે 3 વડે નિશેષ ભાગી શકીશું. જો 3 નો ઘડિયો 25 થી વધે નહીં ત્યાં સુધી બોલો બેટા. બોલો. 3 8 24. 3 8 24 આયા. 24 માં કેટલા ઉમેરી તો 25 થાય 1 ઉમેરી તો પાછળ પહોંચડો છે અહીંયા જોઈન્ટ કરો. થયા 15. 3 નો ઘડિયો 15 આવે ત્યાં સુધી બોલો. 3 5 15. પૂરેપૂરું ધ્યાન આપજો. તમને મૌખિક ભાગાકાર આવડી જાય તો રફકામ કરવા ના જવું પડે. આપણો સમય બહુ જ બચશે. એક એક અવિકરણ ની અંદર તમારી 10 મિનિટ જતી રહેશે. બરાબર છે. બસ પેપર ક્યારે પૂરું કરો બેટા? તો આ ખાસ શીખવાનો પ્રયત્ન કરો. બહુ જ સમય તમારો બચાવશે. હવે જો 8 ને 5 13 થયા. અંકોનો સરવાળો 13 આવે છે. 3 ના ઘડિયામાં 13 આવે નહીં. તો 3 ની ચાવી પછી 5 ની ચાવી. એકમ નો અંક 5 છે તો 5 ભાગ ચાલશે. ચલો ડાયરેક્ટ 17 5 85 આવી જાય છે. હજુ જોવો જો 5 એકા 5 5 એકા 5 5 માં કેટલા ઉમેરો તો 8 થાય 3. પાછળનો પોચડો છે એ જોઈન્ટ કરો. 5 નો ઘડિયો 35 આવે ત્યાં સુધી બોલો. 5 સીતા 35. હવે 17 અવિભાજ્ય છે તો 17 ને સીધા 17 વડે જ ભાગી દેવાના. જયારે અવિભાજ્ય સંખ્યા આવે ને એટલે સીધું જ અવિભાજ્ય સંખ્યા વડે જ ભાગી દેવાનું. આગળ પછી શોધવા નહીં જવાનું કે 7 ની ચાવીનો 11 નો ઉપયોગ થશે કે નહીં. 17 ને 17 વડે ભાગો એટલે કેટલા આવી જશે? અહીંયા આપણી જોડે 1 આવી જશે. બરાબર છે. હવે 92 નો વારો. 92 ની અંદર એકમ નો અંક 2 છે એટલે 2 ભાગ ચાલશે. જો તો 2 વડે ભાગીએ. 2 નો ઘડિયો 9 થી વધે નહીં ત્યાં સુધી બોલો બેટા. રાઈટ. 2 ચોક 8. 2 ચોક 8. 8 માં કેટલા ઉમેરીએ તો 9 થાય તો 1. હવે પાછળ 2 છે અહીંયા જોઈન્ટ કરો. કેટલા થયા 12. ઉમેરવાના નહીં જોઈન્ટ કરવાના. 2 નો ઘડિયો 12 આવે ત્યાં સુધી બોલો. 2 છક 12. બરાબર છે. ચલો હજુ એકમ નો અંક 6 છે. 2 ભાગ ચાલશે. બોલો 2 2 4 2 તરી 6 અને 23 તો અવિભાજ્ય છે તો સીધા 23 વડે ભાગી દેવાના. તો 23 ને 23 વડે ભાગીશું એટલે કેટલા આવશે 1. ઓકે. હવે ધ્યાન આપજો પૂરેપૂરું. આટલું કર્યા પછી જે આ અવિભાજ્ય અવયવીકરણ છે અને અવિભાજ્ય અવયવના ગુણાકાર સ્વરૂપે લખી દેવાના. 510 બરાબર 1 વખત બગડો, 1 વખત તગડો, 1 વખત પાંચડો, 1 વખત 17. પૂરેપૂરું ધ્યાન આપજો.
ચલો 92 બરાબર. હવે જો બે જે છે ને 2 વાર છે એટલે અહીંયા સીધા જ 2 નો વર્ગ લખી દેવાનો. બેટા ધ્યાન આપજો, લખતો ખાસ શીખવાનું છે આપણે. બે વખત છે સીધો 2 નો વર્ગ લખી દેવાનો ગુણ્યા 23 એક જ વખત છે. બરાબર. હવે વાત કરીએ ગુસાઅ. કોનો કોનો તે સંખ્યા લખવાની 510 અને 92. જો લખતો શીખો કૌંસમાં 510 92 ખાસ લખતા શીખજો. કૌંસમાં ફરજિયાત લખવાનો. જે સંખ્યાનો તમે ગુસાઅ શોધતા હોય 2 સંખ્યા તો 2 લખવાની, 3 હોય તો અલ્પવિરામ કરીને 3 લખવાની. બેટા હવે ખાસ આપણે શીખવાનું છે જે મારે કહેવા જવું છે. બરાબર છે. તો અહીંયા ગુસ્સાની અંદર મેં એવું કીધું છે કે પહેલા સામાન્ય અવયવો જોવાના અને સામાન્ય અવયવો જોયા પછી સામાન્ય અવયવની નાનામાં નાની ઘાત વાળું હોય પદ આપણે ઉઠાવી લેવાનું. બરાબર છે. તો અહીંયા 2 ની 1 ઘાત, અહીંયા 2 ની 2 ઘાત. જો બગડો બંનેની અંદર આવેલો છે, સામાન્ય છે, પણ લખશું કયો? તો નાની ઘાત વાળું છે લખીશું, મોટી ઘાત વાળું શું કરી દેવાનું? છોડી દેવાનું. ફરી હું રિપીટ કરું છું બેટા, જ્યારે તમે ગુસાઅ શોધતા હોય એવા સમયે સામાન્ય અવયવ જોવાનો. ચલો સામાન્ય અવયવ કયો છે? 2 છે. એમાં નાની ઘાત વાળો કયો છે? 2 ની 1 ઘાત. તો એ નાની ઘાત વાળો લખવાનો, મોટી ઘાત વાળો શું કરી દેવાનો? છોડી દેવાનો. જોજો હવે અહીં એકલા આપણે 2 જ લખી દઈએ. હવે બીજું કઈ સામાન્ય દેખાય છે આમાં? નથી, એકલા 2 જ હતા. તો ગુસ્સા 2 જ આવશે, પૂરું થઈ ગયું. હવે લસાઅ નો વારો. લસા પણ કોનો કોનો? 510 અને 92 નો. હવે લસામાં બેટા ધ્યાન આપજો, પૂરેપૂરું ધ્યાન આપજો. બોલપેનો મૂકી દો જેની બોલપેનો ચાલુ હોય. પેલો શીખવાનો પ્રયત્ન કરો બેટા, હંગાત લખશો નહીં ખબર પડે બેટા. પૂરેપૂરું ધ્યાન આપો. પહેલા જેમ ગુસાઅની અંદર સામાન્ય અવયવ જે છે એની નાનામાં નાની ઘાત લીધી, હવે લસાની અંદર શું કરવાનો? પહેલા સામાન્ય અવયવ જોવાનો, એની અંદર મોટી ઘાત વાળું પદ લેવાનું, મોટી ઘાત વાળી સંખ્યા લેવાની. તો 2 ની 1 ઘાત ને 2 ની 2 ઘાત. એમાં મોટી ઘાત વાળી કઈ સંખ્યા છે? 2 ની 2 ઘાત. જોતા રહેજો, 2 ની 2 ઘાત. નાની ઘાત નું શું થશે? તો છોડ દેવાનું. મોટી ઘાત વાળું લખ્યા પછી નાની ઘાત વાળાને છોડ દેવાનું. બરાબર. હવે જો બેટા લસાની અંદર થોડોક ફરક છે. સામાન્ય હવે જો શોધ્યા પછી મોટી ઘાત વાળું લખ્યા પછી આડાઅવળું જે પણ હોય ને બધું જ લખી દેવાનું. ચલો અહીંયા 2 ની 1 ઘાત આપણે લખવાની નથી, તો જે બાકી છે લખો. ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 17 અને ગુણ્યા 23. આ બધું જ લખી દેવાનું. બરાબર છે. લસાની અંદર આટલું તમારે ધ્યાન આપવું પડશે. સામાન્ય અવયવની મોટી ઘાત લખ્યા પછી આડાઅવળા જે પણ અવિભાજ્ય અવયવ લખ્યા છે એ વધ્યા છે બધા. આ રીતના ગુણાકાર સ્વરૂપે આપણે લખી દઈશું. ચલો 2 નો વર્ગ કેટલો થશે? 4 ગુણ્યા 3 ગુણ્યા 5. બેટા છેલ્લું પદ ખોલો તમારા ચોપડાનો. ચલો ગુણાકાર કરો. થઈ ગયો. સરસ, શાબાશ, ધન્યવાદ. બેટા 4 તારી 12, 12 પંચે 60, 17 120, 1020 ને 23 વડે તમે ગુણી દો એટલે તમારો જવાબ કેટલો આવે બેટા? 23,460. 23,460 આપણો લસા આવ્યો. હવે બેટા જો આટલું આપણું કામ પૂરું નહીં થતું. ગુસ્સા લસા આપણે શોધી દીધો, પણ આ પરિણામ ચકાસવાનું છે. બરાબર. પૂરેપૂરું ધ્યાન આપજો, ખૂબ જ સરળ છે. પરિણામ ચકાસવા માટે પહેલા એકલી આપણે ડાબી બાજુ લખીશું. આ રીતે ડાબી બાજુ, ડાબા, LHS લેફ્ટ હેન્ડ સાઈડ. બરાબર. ડાબી બાજુ શું છે? ગુસાઅ ગુણ્યા લસાઅ. ગુસાઅ ગુણ્યા લસાઅ. ચલો ગુસ્સા આપણી જોડે કેટલો હતો? 2 ગુણ્યા લસાઅ કેટલો મળ્યો તો? 23,460. બેટા ચલો નાનકડો ગુણાકાર કરી દો. 23,460 ને 2 વડે ગુણ દો. કેટલા બેટા? બેટા ભૂલ છે, 46,000. હા, 46,920. કેટલા જણે કર્યો છે ગુણાકાર? હાથ ઊંચો કરજો. 46,920. ઓકે, સરસ. 46,920. ચલો જમણી બાજુ જબા બરાબર
બંને પૂર્ણાંકોનો ગુણાકાર. બંને પૂર્ણાંકો કયા છે? 510 અને 92. અહીંયા આપણે લખીએ જ પેલા બંને પૂર્ણાંકોનો ગુણાકાર. બંને પૂર્ણાંકોનો ગુણાકાર 510 ગુણ્યા 92 કરજો બેટા. 510 ગુણ્યા 92 તો આનો આ જવાબ આવશે 46,920 અને છેલ્લે લખશું તેથી લેફ્ટ હેન્ડ સાઈડ ઇઝ ઇક્વલ ટુ રાઈટ હેન્ડ સાઈડ. ડાબા બરાબર જબા. LHS ઇઝ ઇક્વલ ટુ RHS. બરાબર. કેટલા જણને આવડે બેટા? સરસ, શાબાશ. તો આના પછી જે ત્રીજા નંબરનો છે ને પેલા લખી દો અને પછી પ્રયત્ન કરો ગણવાનો. ચલો દાખલા નંબર 2 નો ત્રીજો. પેલા 336 અને 54 ના અવિભાજ્ય અવયવો પાડ્યા. હજુ પૂરેપૂરું ધ્યાન આપજો. જેને અવિભાજ્ય અવિકરણમાં તકલીફ પડે છે, આપણો મેઇન પાયો છે. આ જો તમને નહીં આવડે, પેલા અવિભાજ્ય અવિકરણ જ નહીં ફાવતું હોય તો આગળ તમે કશું ના કરી શકો. તો અવિભાજ્ય અવયવીકરણ કઈ રીતનું થાય એ શીખવાનો પ્રયત્ન કરો. પેલા જો 336 માં એકમ નંગ 6 છે એટલે આપણે અહીંયા 2 વડે ભાગ ચાલશે. 2 વડે ભાગી શકીએ. એકમ નંગ 6 છે તો 2 ભાગ ચાલશે. ચલો જોતા રહો. ધીરે ધીરે આપણે આગળ વધીએ. આપણને આવડશે જ. 2 નો ઘડિયો 3 થી વધે નહીં ત્યાં સુધી બોલો બેટા. ચલો 2 એકા 2. જોતા રહેજો. 2 એકા 2. અહીંયા તો 3 છે. 2 એકા 2. 2 માં કેટલા ઉમેરીએ? 3 થાય. 1 તો પાછળના 3 છે જોઈન્ટ કરો. આ રીતે 13 થયા. 2 નો ઘડિયો 13 થી વધે નહીં ત્યાં સુધી બોલો કેટલા આવશે બેટા? 2 છક 12. 12 માં કેટલા ઉમેરીએ? 13 થાય. 1 પાછળના 6 છે જોઈન્ટ કરો. 16 થયા. 2 નો ઘડિયો 16 આવે ત્યાં સુધી બોલો કેટલા આવશે બેટા? 2 8 16. હજુ એકમ નો અંક 8 છે તો આપણે અહીંયા હજુ 2 વડે ભાગી શકીએ આને. બરાબર. તો ચલો 2 નો ઘડિયો 16 આવે ત્યાં સુધી બોલો 2 8 16. 2 ચોક 8. જોતા રહેજો. હજી એકમ નો અંક 4 છે. 2 ભાગ ચાલશે. 2 ચોક 8. 2 દુ 4. જો 42 દુ 84 આવી ગયા. હજી એકમ નો અંક 2 છે. 2 ભાગ ચાલશે. 2 દુ 4. 2 એકા 2. 21 દુ 42. હવે 2 ભાગ ચાલે નહીં. આપણને ખબર છે 21 કયા ઘડિયામાં આવે? 3 ના ઘડિયામાં આવે છે ને. સીધા જ લખી દઈએ 3 સીધા 21 અને 7 ને 7 વડે ભાગી દો. 7 એકા 7. બરાબર છે. હવે જો 54 નો વારો. 54 ની અંદર એકમ નો અંક 4 છે તો 2 વડે ભાગી શકીશું. ચલો 2 દુ 4. 2 દુ 4. 4 માં કેટલા ઉમેરો? 5 થાય. 1 પાછળ 4 છે જોઈન્ટ કરો. 2 નો ઘડિયો 14 આવે ત્યાં સુધી બોલો 2 સીતા 14. 27 દુ 54. હવે એકમ નો 7 આવી ગયો છે. 2 ભાગ ચાલે નહીં. ચલો પણ 3 ના ઘડિયામાં 27 આવે. 2 ની ચાવી પર 3 ની ચાવી નો ઉપયોગ થઈ જશે સીધો જ. 3 9 27. 9 ને ફરી 3 વડે ભાગો. 3 તરી 9. 3 ને 3 વડે ભાગો. 3 એકા 3. હવે પૂરેપૂરું ધ્યાન આપજો બેટા. પેલો જોઈએ ગુસાઅ. કોનો કોનો? 336 નો અને 54 નો. બરાબર છે બેટા. દાખલો પૂરો થાય પછી જવાબ આપો. 336 અને 54. એક મિનિટ. પેલા અવિભાજ્ય અવયવીકરણ લખી લે. ચલો 336. 336 માં બગડા કેટલા છે? 1 2 3 4. તો કેટલા આવશે? 2 ની 4 ઘાત ગુણ્યા 3 એક જ વાર છે ગુણ્યા 7. જોતા રહેજો હજુ પાકું થશે. 54. 54 ની અંદર 2 એક જ વાર છે. તગડા 1 2 3 વાર છે તો 3 ની કેટલી ઘાત આવશે? 3 ઘાત. જોજો. ચલો ગુસાઅ.
ગુસા 336 અને 54. હવે ખાસ જે કેવું છે ફરી હું રિપીટ કરું છું, બંનેની અંદર શું આવેલું છે? તો બંનેની અંદર 2 આવેલા છે. એમાં અહીંયા 2 ની 4 ઘાત છે, અહીંયા 2 ની કેટલી ઘાત છે? 1 ઘાત છે. સામાન્ય અવયવની અંદર નાની ઘાત વાળો હોય આપણે લઈ લેવાનું. તો નાની ઘાત વાળા કોણ છે? 2 ની 1 ઘાત લખી દઈશું. હજુ સામાન્ય છે કંઈક, શું છે? 3 છે. જોતા રહેજો બેટા, અહીંયા તકલીફ થઈ છે ને કોણને? અહીંયા 3 ની 1 ઘાત છે, અહીંયા 3 ની 3 ઘાત છે. ગુસાની અંદર નાની ઘાત વાળું લખીશું, પણ કઈ રીતના લખશું? ગુણ્યા કરીને, ગુણ્યાનું ચિહ્ન કરી અને નાની ઘાત વાળા લખી દેવાના. તો ગુસા કેટલો આવશે? 2 તારી 6. બરાબર છે. હવે જો લસા 336 54 બરાબર. ધ્યાન આપજો. હવે ગુસાની અંદર એ સામાન્ય હોય તો જોવાના. જો બંનેની અંદર હોય 2 છે, પણ લસાની અંદર મોટી ઘાત વાળું લેવાનું, નાની ઘાત વાળું છોડ દેવાનું. તો મોટી ઘાત વાળું કોણ છે? 2 ની 4 ઘાત છે. હજુ 3 સામાન્ય છે, એમાં મોટી ઘાત વાળા લઈશું, 3 ની 3 ઘાત, એમાં નાની ઘાત વાળા છોડી દઈશું. હવે જો આજુબાજુ કઈ વધ્યું હોય લખવાનું લસામાં, તો કોણ વધ્યા છે? હજુ 7 વધ્યા છે. બરાબર છે. બરાબર. ચલો 2 ની 4 ઘાત એટલે 2 દુ 4 દુ 8 દુ 16. 16 ગુણ્યા 3 ની 3 ઘાત એટલે 3 તારી 9 તારી 27. બરાબર છે. ગુણ્યા 7 3024. સરસ, બસ બેટા, ધન્યવાદ. ચલો 3024. બરાબર. ચલો ગુસા 6 મળ્યો, લસા 3024 મળ્યો, પણ હજુ આપણે પરિણામ ચકાસવાનું બાકી છે. તો એ પરિણામને આપણે અહીંયા ચકાસી દઈશું. જો ડાબા બરાબર, પેલા ડાબી બાજુનું પરિણામ લખીએ. શું છે ડાબી બાજુ? ગુસા ગુણ્યા લસા. ચલો ગુસા કેટલો મળ્યો? તો 6 ગુણ્યા લસા તમને મળ્યો છે 3024. તો અહીંયા લખીશું 3024. ચલો કેટલા બેટા? ઓકે, સાચું. 18144. ચલો જમણી બાજુ, જબા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર. બંને પૂર્ણાંક એટલે આપણે મેઈન આપણા પૂર્ણાંકો કોનો કોનો લસા શોધ્યો તો 336 અને 54. ચલો આ ગુણાકાર પણ કેટલો આવે? આનો જ આવે. કેટલો આવશે? 18144. 18144. તેથી ડાબા બરાબર જવાબ. તો આ રીતે આનો જવાબ આપણે મેળવી શકીએ. કેટલા જણા બેટા જાતે ગણ્યો સાચું છે? બેટા વ્યવસ્થિત સમજો કરજો, વ્યવસ્થિત સમજો કરો, મને ખ્યાલ આવે બેટા. ઓકે, મોટા ભાગના આવડી ગયા છે. હજુ આપણે આવા દાખલાની પ્રેક્ટિસ કરવાની. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? હજુ મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો. થેન્ક યુ વેરી મચ. જય મા સરસ્વતી.